વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાનો માર્ગ હવે મોકળો થયો છે। જુલાઈના અંત સુધીમાં વિસાવદરની યોજાશે પેટા ચૂંટણી। વિસાવદરના હર્ષદ રીપડિયાએ પરત ખેંચી ઇલેક્શન પિટિશન। 2022ના પરિણામોને લઈ કરેલી પિટિશન પરત ખેંચાઈ। આપના ઉમેદવાર ભૂપત ભાણીને જીતને પડકારતી પિટિશન પરત ખેંચાઈ। પિટિશન પરત ખેંચવાની બાબતે હર્ષદ રીપડિયાની પ્રથમ પ્રતિક્રિયા, ગરીબ જનતાને દુઃખી નહોતો જોઈ શકતો, અંતરઆત્માનો અવાજ સાંભળી પિટિશન પરત ખેંચી। રીપડિયાના અરજી પરત ખેંચવાના નિર્ણયને ભૂપત ભાણીએ આવકાર્યો। ભૂપત ભાણીએ આવનારી ચૂંટણી સાથે મળીને લડવાનો દાવો કર્યો। મેં જે તે વખતે ઇલેક્શન પિટિશન કરેલી હતી, પછી ન્યાયિક પ્રક્રિયામાં સમય પસાર થતો હતો, જેથી કરીને વિસાવદર વિધાનસભાની ચૂંટણી એવું કહેવાનું હતું કે ભાઈ પિટિશનને કારણે લેટ થાય છે। તો મારા વિસ્તાર આ ખેતી સાથે જોડાયેલો વિસ્તાર છે। મારા છેવાડાનો ગરીબ માણસને ધારાસભ્ય વિહોણું કેમ રાખવું, એટલા મેં મારા અંતરાત્માથી મને નક્કી કર્યું કે હું મારી પિટિશન પાછી ખેંચી લઉં અને ચૂંટણીનો માર્ગ મોકળો થાય। ગત રોજ અમારા પૂર્વ ધારાસભ્ય અને મારા વડીલ માન્ય શ્રી હર્ષદભાઈ રીપડિયાએ જે હાઈકોર્ટમાં પિટિશન કરેલ હતી, ઇલેક્શન પિટિશન, તો એમણે એ પિટિશન પરત ખેંચી અને એક ચૂંટણીનો માર્ગ મોકળો કર્યો છે। તો હર્ષદભાઈના આ નિર્ણયને હું આવકારું છું અને એમને અભિનંદન પણ આપું છું કે આપણા વિસ્તારમાં લોકોને પ્રતિનિધિ મળે અને આપણા અટવાયેલા આપણા વિસ્તારના સિંચાઈના કામો છે, રોડ રસ્તાના કામો છે, ખેડૂતોને લગતા કે શ્રમિકોને લગતા ઘણા બધા એવા મુદ્દાઓ છે કે જે આપણે સોલ્વ કરવા પડે એમ। સાથે સાથે આવનારા દિવસોમાં બધા સિનિયર આગેવાનો સાથે મળી ખભે ખભો મિલાવી અને બધા કામ કરવાના છે અને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ જે કાંઈ પણ નિર્ણય કરશે એ નિર્ણય સૌ માનવાના છીએ અને પાર્ટી મારામાં વિશ્વાસ મૂકશે તો આવનારા દિવસોમાં બધા સાથે મળી અને કામ પણ કરશું અને પાર્લામેન્ટરી બોર્ડનો જે કાંઈ પણ નિર્ણય હશે એ બધા આગેવાનો નિર્ણય માનશે અને અમારા વિસ્તારના હિતમાં સૌ સાથે મળી અને કામ કરશું।